શું તમે તમારા બાળકો કે પરિવારને એવી કોઈ ગિફ્ટ આપવા માંગો છો જે વર્ષ વધતી રહે અને લાઈફ ટાઈમ તમને યાદ રાખે? તો આ ગિફ્ટ નહીં, આ એક ફાઇનાન્શિયલ ફ્યુચર છે. નમસ્કાર મિત્રો, હું છું અશોક બલદાણિયા અને મારી સાથે મારી ડોટર છે ધાર્મી બલદાણિયા. આજે અમે એક સ્માર્ટ અને પાવરફુલ ગિફ્ટિંગ આઈડિયા વિશે વાત કરવાના છે, જે છે મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટિંગ. મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટિંગમાં ઇન્વેસ્ટરને ઘણા બધા સવાલો છે કે કેવી રીતના આ મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટિંગ થઈ શકે છે. જે સવાલ ધાર્મી લઈને આવેલી છે અને એ સવાલના જવાબ આપણે અહીંથી સરળ ભાષાની અંદર હું આપવાની કોશિશ કરીશ. તો આ વિડીયોની અંદર મજા આવવાની છે. તો છેક સુધી આ વિડીયોને જોજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની અંદર આ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું કામ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ગિફ્ટમાં આપવા? કેમ રોકડા કે વસ્તુ કે સામાન્ય ગિફ્ટ કેમ નહીં? હા, સિમ્પલ. તો તારો સવાલ એવો છે કે ભાઈ શું કામ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ જ ગિફ્ટમાં આપવા જોઈએ, કેમ રોકડા પૈસા કે કોઈ વસ્તુ કે કોઈ સામાન્ય ગિફ્ટ કેમ નહીં? તો સૌથી પહેલા આ સવાલના જવાબ આપતા પહેલા હું તને રોકડા કેમ ગિફ્ટ નહીં આપવા એના વિશે વાત કરું. તો રોકડા જે તમે ગિફ્ટની અંદર આપો છો તો એની વેલ્યુ દિન પ્રતિદિન જે કેશ પૈસા છે એની ઘટતી જાય. સ્વાભાવિક છે કે હવે સમજ કે હું તને એક એક્ઝામ્પલ આપું તો મારો જન્મ 1989 ની અંદર થયેલો. ત્યારે મારા મમ્મીને મારા નાનાએ 1000 રૂપિયા કેશ ગિફ્ટની અંદર આપ્યા. તો એ સમયે 1000 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી. એટલે સમજ કે 250 કે 280 રૂપિયાનું તો 1 ગ્રામ સોનું આવતું હતું ને 8 રૂપિયા લીટર તો પેટ્રોલ આવતું હતું. એ સમયે મારા નાનાએ 1000 રૂપિયા ગિફ્ટની અંદર આપેલા. તો શું થયું કે આજે કોઈને એમ વાત કરીએ કે ભાઈ એ 1000 રૂપિયા મારા નાનાએ મારી મમ્મીને ગિફ્ટની અંદર આપ્યા હતા, તો એવું લાગે કે સામાન્ય છે, એનાથી શું ફરક પડવાનો, 1000 રૂપિયા તો કંઈ જ નહીં કહેવાય. પણ જે સમયે એ 1000 રૂપિયા ખૂબ મોટા હતા. હવે સમજ કે એ સમયે 1000 રૂપિયા આપવાના બદલે એ 1000 રૂપિયા જો મ્યુચ્યુઅલ ફંડની અંદર નાખી અને એ જો ગિફ્ટની અંદર આપ્યા હોત તો આજે એ પૈસા હોતે 4,70,000 રૂપિયા, એટલે લગભગ પોણા 5 લાખ. તો લગભગ પૈસા છે એ 450-500 ગણા વધી ગયા. પણ એ મ્યુચ્યુઅલ ફંડની અંદર ગિફ્ટમાં આપ્યા હોતે તો પણ એને શું કર્યું કે કેશ પૈસા આપ્યા. જો કે એ સમયે અવેરનેસ બી નહીં હતી અને એ સમયે મ્યુચ્યુઅલ ફંડ બી નહીં હતું. 1995 ની અંદર જનરલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આવી, પણ 1995 બી 1000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ ઇન્વેસ્ટ કર્યા હોય તો આજે એના આરામથી 4.5 લાખ રૂપિયા છે. એટલે સૌથી પહેલા તો અહીંયા આ રોકડા પૈસા જે છે એ પૈસા નાના થતા જાય એટલા માટે આપવા. એટલે સૌથી પહેલા કોઈ પણ સમયે જ્યારે રોકડા પૈસા છે એ ઘસાઈ જાય અને આવી કોઈ તમે ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ આપો તો એ લાંબા ટાઈમે પૈસા બનાવી દે. બીજી વાત કે રોકડા સિવાય હતી વસ્તુ, કે સમજો કે તમે 15,000 રૂપિયાનો મોબાઈલ કોઈને લઈને ગિફ્ટની અંદર આપ્યો, તો એ 5 વર્ષ સુધી જ્યાં એ વ્યક્તિ આ મોબાઈલ ચલાવશે ત્યાં સુધી એને એવું લાગશે કે ભાઈ આ મને ફલાણા ભાઈએ ગિફ્ટની અંદર આપ્યો છે. પણ એક સમયે એ મોબાઈલ છે એ 0 થઈ જશે અને તમને એ ભૂલી જશે. પણ એની જગ્યાએ જો તમે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ગિફ્ટની અંદર આપ્યો તો 5 થી 6 વર્ષની અંદર એ પૈસા ત્યાં ડબલ થઈ જાય અને એને જ્યારે જરૂર પડે ત્યારે એ પૈસા એ વાપરી શકે. અને ત્રીજી વાત રહી કે ભાઈ કેમ કોઈ વસ્તુ સામાન્ય ગિફ્ટ કેમ નહીં? તો હું તને એક એક્ઝામ્પલ આપું કે સમજો કે તારો બર્થડે છે અને હું તને એક 1500 રૂપિયાનું બુકે લઈને ગિફ્ટની અંદર આપું છું. તો અત્યારે તને ખૂબ સારું લાગશે કે ભાઈ બહુ મજા આવી, આ ખરેખર બહુ મસ્ત ગિફ્ટ છે. પણ એ એક રાત જશે એટલે તમામ ફૂલ છે એ કરમાઈ જશે અને એની સુગંધ આવતી બંધ થઈ જશે. એટલે બીજા દિવસે તને એ ગિફ્ટ ભૂલાઈ જવાનું છે. પણ એના કરતાં હું 1500 રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ જો તને આપું તો આવનારા 15-20 વર્ષની અંદર એ 15,000 રૂપિયા કદાચ થઈ જાય તો એ તને ખૂબ સારા લાગે. અને એટલા માટે જ કોઈ પણ વ્યક્તિને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ આપણે ગિફ્ટની અંદર આપવા જોઈએ. બીજો સવાલ, મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતના ગિફ્ટમાં આપવા? એ સવાલ તો છે, પણ આ મ્યુચ્યુઅલ ફંડ શું છે? હા, જો બહુ પરફેક્ટ સવાલ છે તારો. તો સૌથી પહેલા તો આ મ્યુચ્યુઅલ ફંડ શું છે એના વિશે હું વાત કરું. તો મ્યુચ્યુઅલ ફંડ છે ને એ એક ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે જ્યાં હરેક વ્યક્તિ, તું હોય તે ભલે, હું હોય તે ભલે, કોઈ પણ વ્યક્તિ હોય એ ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે એઝ એ લમસમ અને એસઆઈપીના માધ્યમથી. હવે આ જે પૈસા તમે અહીંયા મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરો છો તો ત્યાં મ્યુચ્યુઅલ ફંડની અંદર કેવું છે કે અલગ અલગ કેટેગરી છે. જેમ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ અને મલ્ટી એસેટ એલોકેશન.
બરાબર. તો આવા 4 પ્રકાર છે અને જો તમે આની અંદર આ સિલેક્શન કરવાની અંદર કન્ફ્યુઝ હો તો અમે તમારું પરફેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનિંગ અને પોર્ટફોલિયો મેનેજ કરી આપશું. તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અમારો સંપર્ક કરજો તો અમે તમારું પરફેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનિંગ કરી દઈશું. હવે આ કેટેગરીની વાત કરીએ કે જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે એની અંદર જે પૈસા ઇન્વેસ્ટ થાય છે એ ટોટલી શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ થાય છે. પછી બીજો છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ. તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ જે હોય છે એ ડેટ એટલે કે લોનની અંદર, બોન્ડની અંદર અને ફિક્સ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટ થાય છે. ત્રીજી કેટેગરી છે હાઇબ્રિડ કેટેગરી. તો હાઇબ્રિડ કેટેગરી એટલે એની અંદર ડેટ માર્કેટની અંદર અને ઇક્વિટી માર્કેટની અંદર બંને જગ્યાનું મિશ્રણ હોય છે. અને જે મલ્ટી એસેટ એલોકેશન ફંડ હોય છે એ સોનું, ચાંદી એટલે કે કોમોડિટી માર્કેટ અને પ્લસ સાથે સાથે ઇક્વિટી અને ડેટ બંનેમાં. તો આ 4 પ્રકારની મુખ્ય કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની. અને એની અંદર હવે સમજો કે આપણે આવીએ કે ભાઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવું છે અને મેજોરિટી લોકો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર જ વધારે રિટર્ન મેળવવા માટે ઇન્વેસ્ટ કરતા હોય. જે લોંગ ટાઈમ ગોલ હોય એના માટે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો હવે સમજો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવા માટે તમે જે પૈસા આપ્યા એ પૈસા કોઈ સમજો કે કોઈ સ્કીમને આપો છો તો એ સ્કીમ પાસે એક રિસર્ચ એનાલિસિસ ટીમ હોય છે અને એક ફંડ મેનેજર હોય છે. હવે એ રિસર્ચ એનાલિસિસ ટીમ જે હોય છે એ માર્કેટની અંદર રિસર્ચ કરતી હોય છે કે ભાઈ કંપની પાસે શું મોનોપોલી છે, કંપની ઉપર કેટલું દેવું છે એટલે કે ફાઇનાન્શિયલી કેટલી સ્ટેબલ છે, એના ગ્રાહકો કોણ છે અને કંપનીની ઓર્ડર બુક કેવી છે અને એ કંપનીની જે કામ કરે છે એનું ફ્યુચર શું છે. બરાબર. તો આ બધી જ વસ્તુનો રિસર્ચ એનાલિસિસ રિપોર્ટ બનાવી અને એક ફંડ મેનેજરને આ રિસર્ચ સોંપતી હોય છે. અને ફંડ મેનેજરને સમજો કે 50 કંપનીના રિસર્ચ એનાલિસિસના રિપોર્ટ સોંપ્યા તો એમાંથી ફંડ મેનેજર પછી ડિસાઈડ કરે કે આ રિપોર્ટના આધારે કે મારે કઈ કંપનીની અંદર હું જો ઇન્વેસ્ટ કરું તો ઇન્વેસ્ટરને બેસ્ટ રિસ્ક એડજસ્ટમેન્ટ રિટર્ન મળી શકે. તો ત્યાર પછી જે ફંડ મેનેજર હોય છે એ આ કંપનીની અંદર બેસ્ટ રિટર્ન મેળવવા માટે એમાંથી 50-60 કંપનીમાંથી 30-35 કંપનીઓને ફિલ્ટર કરે અને એની અંદર એ ઇન્વેસ્ટ કરતો હોય છે. હવે ફંડ મેનેજર પાસે પણ એક ગવર્મેન્ટની જે નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખીને જ એને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સેબીએ રૂલ્સ બનાવ્યા છે કે સ્મોલ કેપ કેટેગરીનો ફંડ છે તો એને સ્મોલ કેપ કેટેગરીમાં જ ઇન્વેસ્ટ કરવાનું છે, લાર્જ કેપ કેટેગરીનો ફંડ છે તો એને લાર્જ કેપ કેટેગરીમાં જ ફંડ ઇન્વેસ્ટ કરવાનું છે, મિડ કેપ કેટેગરીનો ફંડ છે તો એને મિડ કેપ કેટેગરીની અંદર ધ્યાનમાં રાખીને જ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલા માટે અહીંયા પૈસા જે છે એ સુરક્ષિત છે. સૌથી વધારે વેલ રેગ્યુલેટેડ જો ઇન્ડિયાની અંદર કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ હોય તો એ છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડને એટલી બધી રેગ્યુલેટ કરવામાં આવી છે કે જ્યાં ગ્રાહકોને સૌથી વધારે બેનિફિટ થાય અને જે સૌથી વધારે રિટર્ન મળે એ ગ્રાહકો સુધી પહોંચી શકે. એટલે આ જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે એ ફંડ મેનેજર આની અંદર ઇન્વેસ્ટ કરે, એની અંદરનું જે રિટર્ન કમાઈને આપે કે ફંડ મેનેજર પાસે તમે આપણી જેવા ઘણા બધા ઇન્વેસ્ટરો ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય. સમજો કે કોઈ એક સ્કીમ છે તો એક સ્કીમની અંદર દાખલા તરીકે 10,000 કરોડ રૂપિયાની સ્કીમ છે તો ઘણા બધા ઇન્વેસ્ટરો પાસેથી એ પૈસા આવે, એ 10,000 કરોડ છે એ માર્કેટની અંદર ઇન્વેસ્ટ થાય, એની અંદરથી જે રિટર્ન મળે એ ઇન્વેસ્ટરોને મળે. રિટર્ન મળ્યું તો લાંબા ગાળે અહીંયા 12-15% રિટર્ન અહીંયા મ્યુચ્યુઅલ ફંડની અંદર મળતા હોય. એટલે મ્યુચ્યુઅલ ફંડ 100 વાતની એક વાત કે એક એવું ઝુંડ છે કે જ્યાં આખા ભારતમાંથી પૈસા આવે છે અને જે માર્કેટની અંદર ઇન્વેસ્ટ થાય છે, જે કેટેગરીમાં તમે ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું છે અથવા તમે સ્કીમ લીધી છે એની અંદર ઇન્વેસ્ટ થાય છે અને એનું જે બેસ્ટ રિટર્ન હોય છે એ ફંડ મેનેજર અને રિસર્ચ એનાલિસિસની ટીમની ધ્યાનમાં રાખીને અહીંયા સૌથી વધારે રિટર્ન મળવાના ચાન્સ હોય છે. હવે તારો બીજો સવાલ એ હતો કે ભાઈ આ મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કેવી રીતના આપવા, તો એ સવાલ આ વિડીયો ઘણો લાંબો થઈ જાય છે એટલા માટે આ સવાલનો જવાબ અમે આપશું અમારા નેક્સ્ટ વિડીયોની અંદર. અને ત્યાં સુધી અમારો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફેમિલીની અંદર